રાધે રાધે, જય સિયારામ. આપણે સ્વપચ ભક્ત વાલ્મીકીજીનું ચરિત્ર ચાલે છે. એ સ્વપચ ભક્ત વાલ્મીકીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો ભીમ અને અર્જુન સ્વપચ ભક્ત વાલ્મીકીને કહે છે, તમે અમારા ઘરે જમવા પધારો. શું કામ કીધું જમવા પધારવાનું? તો કે સંતો के पदार्पण से गृह समस्त अमंगल से दूर हो जाता है. मतलब સંતોના જો પગલા ઘરમાં થઈ ગયા તો ગ્રહસ્થના જે અમંગલો છે એ બધાય અમંગલો નષ્ટ થઈ જાય છે, નિશ્ચિત રીતે નષ્ટ થઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હા, ખરેખર સંતોના પગલા ઘરની અંદર મંગલમય છે, એમાં કોઈ શંકા નથી. આ સંતો કહે છે, જહ જહ હરિ પ્યારે પગ ધારે સકલ અમંગલ દૂર સિધારે. જ્યાં જ્યાં હરિના ભક્તો પગલા પાડે છે ત્યાં બધા પ્રકારના અમંગલને દૂર કરી દે છે. નિશ્ચિત બધા પ્રકારના અમંગલને દૂર કરી દે છે. અને ભોજન ભજન કરે જ ઠામા મંગલમય પાવન સોધામાં. અને જે જગ્યાએ ભોજન ભજન, ભોજનય કર્યું અને એક બે દી રોકાઈને ભજનય કર્યું, સત્સંગય કર્યો, તો કે ભોજન ભજન કરે જ ઠામા મંગલમય પાવન સોધામાં. એ ઘર ભગવાનનું ધામ બની ગયું. વાહ! એ ઘર નિશ્ચિત રૂપે ભગવાનનું ધામ બની ગયું, જ્યાં ભોજન અને ભજન સંત કરી લે છે. હા, આ તો હજી બહુ મોટી વાત છે ભોજન ભજનની. તો શાસ્ત્રોમાં તો યાં સુધી લખ્યું છે કે એક ગાય દોવાય ને એટલો સમય પણ સુખદેવજી કોઈના ઘરે ઉભા રહી જતા ને તો એ ઘર તીરથ બની જતું. આવું લખેલું છે શ્રીમદ ભાગવતની અંદર કે ગાય દોતા માનો 10 મિનિટ લાગે કે 15 મિનિટ લાગે, તો કે એ ગાય દોવા જેટલો સમય પણ સુખદેવજી કોઈના ઘરે ઉભા રહી જતા તો એ ઘર તીરથ બની જતું. મૂળ વાત એવી છે કે સુખદેવજી તો કોઈના ઘરમાં રહેતા નહોતા, જંગલમાં રહેતા હતા. પણ ભિક્ષા માંગવા માટે ગામની અંદર જાતા સુખદેવજી મહારાજ. તો કોઈ જગ્યાએ સાંજે ભિક્ષા માંગવા જાય એટલે એમ કે ભિક્ષામ દેહી રાધે શ્યામ સીતારામ અવાજ લગાડતા. તો માનો કોઈ ઘરની બેન ગાય દોતી હોય ને તેમ કે મહારાજ થોડીક વાર ઘરની અંદર ઉભા રહ્યો, હું ગાય દોઈને તમને ભિક્ષા આપું. તો એ બેન ગાય દોવે ત્યાં સુધી સુખદેવજી ઉભા રહેતા અને ગાય દોવાઈ જાય 10-15 મિનિટમાં ત્યાં સુધી ઉભા રહેતા તો એનું ઘર તીરથ બની જતું. હા, આ ભાગવતમાં આ વાત આવે છે, એક જ શ્લોકમાં આવે છે, મેં વાર્તા રૂપે કીધી. પણ એટલું જરૂર છે કે સુખદેવજી જેવા મહાપુરુષ જો 15 મિનિટ પણ કોઈના ઘરે ટકી જાય તો એના ઘરને તીરથ બનાવે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. નકર તો સુખદેવજી જેવા મહાપુરુષ કોઈના ઘરે 15 મિનિટ ટકે નહીં. પણ આ તો આવા યોગ બની જાય ને ગાય દોવાના ને એવા, તો અચાનક જ ટકાઈ જાય ને ટકાઈ જાય એટલે ઘર તીરથ બની જાય છે. આવી વસ્તુ છે. પછી સંત મહિમામાં શું આવ્યું છે? પુનઃ યેસામ સંસ્મરણાત. આ ભાગવતનો શ્લોક છે કે જે ગ્રહસ્થના ઘરમાં સંતોની ચર્ચા કરવામાં આવે છે એ ઘર પણ તરત તીરથ બની જાય છે. ભાગવતમાં પરીક્ષિત રાજા આ શ્લોક સુખદેવજીને કહે છે. પરીક્ષિત રાજા બોલે છે કે હે સુખદેવજી, તમારા જેવા મહાપુરુષની ચર્ચા પણ જો કોઈના ઘરની અંદર થઈ જાય તો એ ગ્રહસ્થોના ઘર તીર્થ બની જાય છે. પછી તમારા જેવા સંતને આસન આપવામાં આવે, ભોજન આપવામાં આવે, ચરણ ધોવામાં આવે, આવી જો સેવા મળી જાય તો કહેવાનું જ શું? તો કઈ કહી શકાતું જ નથી. આ સંત મહિમાની જ અડધા પાનામાં વાત આવશે. આજે આવી સંત મહિમા છે. અને પછી કીધું સાધવો જંગમાસ તીર્થા નિર્જલાહા સર્વ કામદાહા યેસામ વાક્યોદને કેવ સુજ્યંતી મલિના જનાહા.
મતલબ સાધુ હાલતા ફરતા તીરથ છે, સર્વ કામનાઓને પૂર્ણ કરવા વાળા છે, અને એને વાણી રૂપી પાણીથી તત્કાલ આપણા મલિન મનને શુદ્ધ કરી દે છે. આમાં સંત વિશે 3 વાત આવી કે સંત હાલતા ફરતા તીરથ છે. માની લો ગંગા નાવું હોય તો હરિદ્વાર કે ક્યાંક ગંગાજીના કિનારે જાવું પડે, ત્યારે તમે ગંગા સ્નાન કરી શકો. પણ સાધુ એવી ગંગા છે કે અચાનક ક્યારેક તમારા ઘરે આવીને ઉભી રહી જશે. સામેથી તમારે જાવું નહીં પડે, સામેથી સાધુ તમારા ઘરે આવીને ઉભા રહી જશે. એટલે સાધુને કીધું છે ચાલતા ફરતા તીરથ. અને બીજું ગુણ કીધો છે સર્વ કામદા, બધી કામનાઓ પૂર્ણ કરવા વાળા છે. મતલબ સાધુ આવે તો લૌકિક કામનાથી લઈને અલૌકિક બધી કામના પૂરી થાય. પણ જો લૌકિક કામના પૂરી કરશો તો બધી અલૌકિક વસ્તુ નહીં મળે, એટલું પાકું. કામના તો સાધુ બધી પૂરી કરશે, જરૂર પૂરી થશે, પણ પછી અલૌકિક કામના પૂરી થતી નથી. એટલે સાધુ પાસે કોઈ બને ત્યાં સુધી લૌકિક કામના કરવી જોઈએ નહીં. બિલકુલ આવી વસ્તુ છે. અને જેમ ગંગાજીમાં સ્નાન કરી અને શરીરનો મેલ ધોવાઈ જાય છે, એમ કે સંતની વાણી છે ને ગંગાજળ છે, એ વાણી રૂપી ગંગાજળ દ્વારા આપણા મનના મેલને શુદ્ધ કરી દે છે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કોઈ માને કે ન માને, પણ સંત જયારે સત્સંગ કરે છે ત્યારે જાણે એની વાણીમાંથી જ સાક્ષાત ગંગાજી નીકળે છે એમ તમે કહી શકો. કારણ કે વાણી રૂપી ગંગાજી દ્વારા જ આપણા મનનો મેલ ધોઈ નાખે છે. કોઈ એમ કે અમે તો સંતની વાણીને ગંગાજળ ન માનીએ. અમે કઈ રીતે માનીએ કે સંતની વાણી ગંગાજળ છે? તો કે ભાઈ તમે નિરખીને જુઓ ત્યારે ખબર પડે. જે સંતના સત્સંગથી તમારા હૃદયમાં પરિવર્તન આવે, મન નિર્મળ બને, દયા ક્ષમા કરુણાના ભાવ વધે, બધા પ્રત્યે અભાવ ઘટે, આવા ગુણ આવવા માંડે ને, તો માનવાનું કે સંતની વાણી ગંગાજળ છે, એટલે જ આ અંદરનો મેલ ધોવાય છે અને આવા હારા હારા ગુણ આવે છે. આવી વસ્તુ છે. એટલે સંતની વાણીને અવશ્ય ગંગાજળ આપણે માની શકીએ, માનવું જ જોઈએ. એમાં મને કોઈ ઓલું લાગતું નથી. આવી વસ્તુ છે. પછી એક શ્લોક આવે છે નારદ પંચરાત્રનો, બહુ સારો શ્લોક છે. મુહૂર્તમ વા અર્ધ મુહૂર્તમ યત્ર તિષ્ઠન્તિ વૈષ્ણવાહ સત્યમ સત્યમ મુને સત્યમ તત તીર્થ તપોવનમ. મતલબ વૈષ્ણવજન મુહૂર્ત પણ જ્યાં બેસી જાય છે તો હે મુનિ, સ્થાન તીર્થ બની જાય છે, સ્થાન તપોવન બની જાય છે. આ વાત હું સત્ય સત્ય અને સત્ય કહું છું. નારદ પંચરાત્રનો આ શ્લોક છે. હવે અહીંયા એક મુહૂર્ત એટલે શું? તો કે એક મુહૂર્તમાં લગભગ હું માનું ત્યાં સુધી 24 મિનિટ આવતી હશે, કા 48 થાય છે, થોડુંક ભૂલાઈ ગયું છે. હવે 24 કા 48 થાય છે લગભગ. તો અને અડધા મુહૂર્તમાં આપણે એમ માનો ને કે 24 મિનિટ લઈ શકીએ, ચાલો 50 મિનિટ સુધીમાં લઈ ગયો ને. 50 મિનિટનો સમય, 50 મિનિટના સમયમાં પણ જો કોઈ વૈષ્ણવો કોઈના ઘરમાં બેસી જાય છે, કલાક એક સત્સંગ કરી લે છે, તો અહીંયા 3 વાર કીધું સત્યમ સત્યમ મુને સત્યમ. મતલબ હું સત્ય કહું છું, સત્ય કહું છું. નારદજી કે સત્ય કહું છું. એનું ઘર તીર્થ અને તપોવન બની જાય છે. નિશ્ચિત એનું ઘર તીર્થ અને તપોવન બને છે, એમાં કિંચિન માત્ર સંશય નથી. આવી સંતજનોની મહિમા છે. મને તો સંતોની મહિમાના શ્લોક આવે ને અને અતિશય હરખ થાય હૃદયની અંદર. સંત મહિમા પેલા હું નતો માનતો. પેલા એમ માનતો હતો કે રાધાજી ગુરુ, રાધાજી સર્વસ્વર, એનાથી બળું કોઈ નહીં, ના તેને. હવે ખબર પડી કે ભાઈ સંતોની મહિમા તો ભગવાન કરતા મોટી છે. રામ તે અધિક રામ કર દાસા. બિલકુલ ભગવાન કરતા ભગવાનના ભક્તોની મહિમા મોટી છે. કારણ કે ભગવાન આપણે વાતચીત કરતા નથી, ભગવાન આપણે સલાહ દેવા નથી આવતા તું આમ કર ને આમ કર, પણ સંતો આપણે સલાહ દે છે કે આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ. એટલે આપણા માટે ભગવાન કરતા સંતનો દરજ્જો ઊંચો છે.
કારણ કે સંત પોતાની સત્સંગની વાણી દ્વારા આપણે ઈશ્વર પાસે પહોંચાડે છે. તો માધ્યમ સંત બને છે, એટલે ભગવાન કરતા પણ સંતનો દરજ્જો ઉત્તમ છે. હા, એમાં કોઈ એટલે પેલા હું નતો માનતો આવી વાતોને, પણ હવે માનું છું કે એમાં કોઈ શંકા નથી. સંતના માધ્યમ દ્વારા જ જીવ ભગવાન પાસે પહોંચે છે. એટલે જેને સંતોમાં ભાવ નથી ને એ વ્યક્તિની ભગવત પ્રાપ્તિ કદાપી સંભવ નથી લાગતી. સંતોમાં આવો ભાવ હોવો જોઈએ. સંતો આવે તો હરખ થવો જોઈએ. આ બધું દુર્લભ થતું જાય છે. હાલાકી જો અમારા બાબા એમ પણ કહે કે જેમ આપણે સંતોમાં ભાવ ઘટી ગયો ને, સંતો આવે તો હરખ નથી થતો ને, એમ અમે સંતોની ક્વોલિટી ઘટી ગઈ છે એવું અમારા બાબા બોલે છે. મતલબ સંતો પણ હવે પૈસાના ને જમવાના પૂજારી થઈ ગયા છે ને, આપણે કોઈને બહુ નિમંત્રણ દેવું એ ગમતું નથી. હા, તો એ સાચું છે. ભલે આપણે એને નિમંત્રણ ના આપીએ પણ રાધે રાધે અવશ્ય કરીએ, કારણ કે ગમે એમ તો એ સાધુનો વેશ છે. અને નિમંત્રણ અને સંગ એનો જ કરીએ કે આપણે ખબર પડે કે આ નિષ્કામ છે અને ભજનાનંદી છે. એવો હોય તો સંગ કરવાનો, બાકી પછી લડવાદાસ પેડાદાસ હોય તો દૂરથી રાધે રાધે કરવાના. કારણ કે સાધુની ક્વોલિટી બગડી છે એ અમારા ગુરુજી ખોટું નથી કહેતા. પેલા તો સંતો એવા હતા કે આંખ વીચીને કુટિયામાં બોલાવીએ ને તો એ તમને નડતર રૂપ ન બનતા. અત્યારે બધું નડતર વધી ગઈ છે, સ્વાર્થ વધી ગયો છે. મૂળ સમજાણો? સ્વાર્થ સંસારની અંદર વધતો રહે છે. સ્વાર્થ મીત સકલ જગ માહી, સપને હું પ્રભુ પર મારથ નાહી, સુર નર મુનિ સબ કે રીતિ, સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. આ તુલસીદાસની રામાયણની ચોપાઈઓ છે. સ્વાર્થ સંસારની અંદર વધતો જાય છે, એટલે સાવધાન પણ રહેવું. કોઈ નિષ્કામ હોય ને ભગવત ભક્ત હોય તો સંગ કરવો, બાકીના બધાને દૂરથી પ્રણામ કરી લેવાય. હા, આવી વસ્તુ છે. તો અર્જુન અને ભીમ બે નિમંત્રણ દેવા માટે વાલ્મીકીજીને ત્યાં ગયા. તો વાલ્મીકીજીને કીધું કે કાલે તમારે અમારા ઘરે જમવા પધારવાનું છે. તો વાલ્મીકીજી શું કહે છે? હજી અમે તો સદાય આપની જૂઠન ઉપાડીએ છીએ, આપના દરવાજે ઝાડુ લગાડીએ છીએ અને કોઈની તરફ આંખ ઉપાડીને જોતા નથી. મતલબ સોપત વાલ્મીકી શું કહે છે કે તમારા હેઠા પતરાળા ઉપાડી છીએ, એમાંથી અમને પ્રસાદ મળી જાય છે એ કહે, અને તમારા ઘરે તમે જમી લ્યો, પછી ઝાડુ બુહારું કચરા પોતા કરીએ છીએ. એ કચરા પોતા કરીને આવી જાય છે, કોઈ આંખ ઉપાડીને કોઈની સામે જોતા પણ નથી કે કોણ રાણી છે કે કોણ રાજા છે કે કોણ શું છે. અમારું પ્રેમથી કામ કરી અને અમારા ઘરે આવી જઈએ છીએ કે સાચું કઉ છું તમને કે. હા, તો તમે એમ કહો છો કે અમારા ઘરે ભોજન લેવાનું છે કે આ કેવી રીતે સંભવ બને? અમે તો તમારી સામે કે આંખ ઉપાડીને જોવા લાયક નથી, અમે તો તુચ્છ છીએ કે. તો ભોજન કેવી રીતે કરવું? તો સ્વપત વાલ્મીકી કહે છે તમે પેલા ભોજન કરો, પછી તમારી જૂઠણ હશે ને એ જૂઠણમાં અમે ભોજન કરી લેશું. તો કાનુડાએ પહેલેથી સાવધાન કર્યા હતા આ બે જણાને કે જો ભક્તને દુઃખ ન થવું જોઈએ, સાવધાન કર્યા કાનુડાએ. એટલે ભીમ ને અર્જુન એમ કહે અરે અરે પ્રભુ આવું શું કરો છો? એ કહે આવું ના બોલો તમે. એ કહે પેલા તમે ભોજન કરો, પછી અમે તમારા પાછળ ભોજન કરશી. ભીમ ને અર્જુન કહે છે તમારા ભોજન વગર હવે અમે ભોજન નહીં કરી કહે, તમને ખવડાવ્યા વગર અમે નહીં ખાઈએ કહે. કારણ કે અમને ભક્તિની રીતિ ખબર પડી ગઈ છે કે ભક્તિની રીતિ તો એવી છે કે ભગવાનને તમારા જેવા છુપાઈને રહેવા વાળા ભક્ત અતિશય પ્યારા છે. અને કાનુડાએ તમારું નામ દીધું છે કે તમે એના પ્યારા છો, એટલે હવે તો તમને ભોજન કરાવીને જ અમે ભોજન કરશી. વાલ્મીકીને ખબર પડી ગઈ કે અચ્છા આ બધા કાળા કાનુડાના કામ છે. કાળા કાનુડાએ જ મારું નામ દઈ દીધું. ગઈ